આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓના લાસ્ટ સેશનમાં આપણે તત્વની અલગ અલગ સંજ્ઞા કઈ રીતે લખાય એના નિયમો આપણે જોયા હતા અને એ સંજ્ઞા કઈ રીતે લખાય લેટિન ભાષામાં હોય કે ગ્રીક ભાષામાં એ સંજ્ઞા આપણે ઘણા બધા તત્વોની જોઈ હતી એના નિયમો પણ જોયા હતા કે પહેલો અક્ષર હંમેશા કેપિટલ બીજો અક્ષર સ્મોલ અને જો એક જ માં આવતો હોય એક જ અક્ષરમાં તો એનો અક્ષર કેવો રાખવાનો કેપિટલ એ આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારથી ચેપ્ટર ચાલુ કર્યું ત્યારથી પરમાણુ અને અણુઓ ભણતા આવી છે પણ શું તમે વિચાર્યું કે આ પરમાણુ છે મારે એનું દળ કરવું હોય તો એના માટે કઈ રીત આપણે આપણો તો વજન કરી લેતા હોય છે કે વજન કાંટા ઉપર આપણે ઊભા રહી જતા હોય તો જનરલી આપણને આપણું વજન ખબર પડી જતી હોય પણ આ જે પરમાણુ છે એનું દળ મારે કરવું હોય તો કઈ રીતે કરવું તો આપણે આજે એના વિશે જ ભણવાનું છે કે પરમાણ્વીય દળ નોંધ લખો કે કઈ રીતે પરમાણ્વીય દળ શોધવામાં આવ્યું કેટલી પદ્ધતિઓ થઈ હતી જેમ આપણે આગળ પણ જોયું કે તત્વની સંજ્ઞા માટે ઘણા બધા વૈજ્ઞાનિકો આગળ આવ્યા પછી છે આઈયુપીએસસી એ ફાઇનલ ડિસિઝન આપ્યું એ ઉપરથી હવે તત્વની સંજ્ઞા આપવામાં આવે છે તો અહીં આપણે હવે પરમાણ્વીય દળ જોઈએ કે ડાલ્ટનનો મત એવો હતો પરમાણ્વીય દળમાં કે દરેક તત્વ પરમાણ્વીય દળ ધરાવે છે ઈ તો સ્વાભાવિક જ છે બધાય તત્વોને પોતાનું કાંઈક ને કાંઈક દળ તો હોય જ જેમ કે મારે પોતાનું વજન છે તમને તમારું પોતાનું વજન હશે આ માર્કર છે તો આ માર્કરને એનું વજન હશે આ બોર્ડ છે તો બોર્ડને એનું વજન હશે એટલે બધાય પરમાણુને પોતાનું દળ તો છે આવું કોણે કીધું ડાલ્ટનભાઈ કીધું કે મારો મત આવો છે ભાઈ શું તો કે દરેક તત્વ છે પરમાણ્વીય દળ ધરાવે છે હાલો ઈ તો ખબર જ છે તો હવે અતિ સૂક્ષ્મ પદ ધરાવતા પરમાણ્વીય દળ ગોતવું ખૂબ જ મુશ્કેલ છે હવે ઈ તમે જાણો છો અતિ સૂક્ષ્મ એટલે બહુ નાના ધારો કે આ માર્કર છે અથવા આપણે આગલા એક્ઝામ્પલમાં જોયું હતું કે કાગળનું એક પેજ હતું એ આપણે તોડતા ગયા એનું સાવ નાનો એવો કટકો ધારો કે હું તમને એક એક્ઝામ્પલ દઉં આ કાગળનું પેજ છે અને આપણે તોડતા ગયા તો હવે સારી ભાગ એવો આવશે અતિ સૂક્ષ્મ કે હવે એનું શું કરવું મારે વજન ગોતવું હોય તો કેવો આવે બહુ મુશ્કેલ આનું વજન આવડાનું વજન કરવું હોય તો કેવો થાય ખૂબ જ મુશ્કેલ થાય કેમ કે એનું કદ કેવું થઈ ગયું સાવ નાનું તો અહીં જ કે છે અતિ સૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુનું દળ શોધવું ખૂબ જ મુશ્કેલ છે આ માર્કર છે મૂકી દઈશું દળ મળી જશે કટકાણા કરી નાખું સાવ નાનો કટકો એ મળશે નહીં શું કામ એનું કદ કેવું છે અતિ સૂક્ષ્મ છે જો ખાલી સૂક્ષ્મ નથી કીધું અતિ સૂક્ષ્મ કીધું છે ત્યારબાદ રાસાયણિક સંયોગીકરણના નિયમોના ઉપયોગથી પરમાણુનું દળ નક્કી થાય છે યાદ કરો આપણે આગળ નિયમ આવી ગયો રાસાયણિક સંયોગીકરણનો નિયમ ઈ નિયમની મદદથી કોક એવું કીધું વૈજ્ઞાનિકોએ કે પરમાણુનું દળ નક્કી થાય થાતું હશે શરૂઆતમાં જેમ પરમાણુ આપણે કેમ આપણું વજન હોય તો એમ કહે કે ભાઈ 60 કિગ્રા તમારું વજન તો કે 50 કિગ્રા તો કિગ્રા એ શું આવ્યો એકમ આવ્યો બધી વસ્તુમાં એકમ ફરજિયાત છે આપણે દૂધ લીધું પણ કેટલું દૂધ 3 લીટર તો લીટર શું આવ્યો એકમ આવ્યો તો એ બધી વસ્તુમાં એકમ ફરજિયાત છે તો આ પરમાણ્વીય દળ છે એનું વજન આપણે માપી તો એને શું એકમ આપવો ઈ એક મોટો ક્વેશ્ચન માર્ક હતો એટલે શરૂઆતમાં પરમાણ્વીય દળને AMU એવો એકમ આપતા આપણે કેમ કેજી આવી આપણા વજનમાં કેજી કિલોગ્રામ લીટરમાં L એનાથી નાનું હોય તો ml એટલે મિલીલીટર આપીને એમ તો એમાં શરૂઆતમાં જ્યારે પરમાણ્વીય દળ માપતા ને ધારો કે 30 થયું તો 30 AMU એવો એનો એકમ આપતા હવે AMU એટલે શું થાય તો કે AMU એટલે એટોમિક માસ યુનિટ AMU નું ફૂલ ફોર્મ શું થશે એટોમિક માસ યુનિટ આવું નામ આપ્યું એનો એકમ પરમાણ્વીય દળનો જો આ એક માર્કમાં ખાસ પૂછાય પરમાણ્વીય દળનો એકમ શું છે તો અહીંયા શું આવશે એટોમિક માસ યુનિટ એટલે કે AMU પરંતુ આ તો ક્યારે આપતા શરૂઆતમાં આપતા ત્યારે આઈયુપીએસસી સંસ્થા હતી નહીં જેમ તત્વની સંજ્ઞા કેમ શરૂઆતમાં આગળ ધરાઈ હતી
એવી રીતના પછી આઈયુપીએસસી તો એને પાછા થોડાક સુધારા વધારા કર્યા. શું કર્યા તો કે એને આઈયુપીએસસી ની ભલામણથી એએમયુ ને બદલે ખાલી યુ, યાદ રાખજો, જો આ ફાઇનલ ખાલી યુ, ઈ કે આવું એએમયુ આખું આવું નથી લખવું, મારે ખાલી યુ દર્શાવવું છે. તો હવેથી પરમાણુનું વજન હોય એને પાછળ ખાલી શું લખવાનું યુ. ધારો કે XYZ પરમાણુ મેં ગોઈતો, એનું વજન કેટલું, દળ, તો 12 આવ્યું, તો એમાં શું લખવાનું 12 યુ, આ યુ મૂકવાનું. તો આ યુ એટલે શું થાય તો કે યુ એટલે થાય યુનિફાઈડ, સ્વીકારાય, યુનિફાઈડ. હવેથી એના વજનની પાછળ શું મૂકવામાં આવે છે, યુનિફાઈડ. એટલે આ ખાસ યાદ રાખજો, પરમાણુનું દળ એનો એકમ શું થશે, યુનિફાઈડ. આ કોણે ભલામણ કરી હતી, આઈયુપીએસસી, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આપણે આગલા લેક્ચરમાં ઓલરેડી જોઈ ગયા. આ શું છે, ઇન્ટરનેશનલ આખી સંસ્થા છે. ઓકે, હવે પરમાણુય દળની શોધમાં વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ ઓક્સિજનના 16મા દળને એકમ તરીકે લીધો. એક ઓક્સિજન હતો, બરોબર, એને તમે 16 ભાગ કરી નાખો એક સરખા, જેમ તમે કેમ પિઝા ખાવા ગયા હોય એક સરખા ભાગ કરો, એવી જ રીતના ઓક્સિજનનો એક પરમાણુ હતો. ધારો કે ઓક્સિજનનો પરમાણુ, એના 16 ભાગ, આ 2 થયા, 4 6 8 10 12 14 અને આ 16. હવે સરખા ભાગ થઈ ગયા, બરાબર. ભલે આમાં તમને થોડા નાના મોટા લાગે પણ સરખા ભાગ તમે સમજો. ઈ જે એક ભાગ હોય ને, 16 માનો એક ભાગ, ઈ એક ભાગને સામે રાખ્યો. આપણે કેમ કહીએ કે 5 કિલો બટેકા આપો તો 5 કિગ્રાનું તોલું સામે રાખે પછી જોકે બે બેલેન્સ થઈ ગયા. સમજાણું? તો અહીં એવું જ કર્યું. આ એક ભાગ હતો ને એને એમાંથી કાપી નાખ્યો અને એની સામે વજન માપવાનું શરૂ કર્યું. કોણે? તો ઓક્સિજનના 16મા દળને એકમ તરીકે લીધો શરૂઆતમાં. તો પાછો ચેન્જ આવ્યો. શું આવ્યો તો કે ઈસવીસન 1961 માં પરમાણુય દળ નક્કી કરવા માટે કાર્બન 12, જો આ C12 એટલે કાર્બન 12, યાદ કરો આપણે કાર્બનની સંજ્ઞા શું હતી, C હતી, બરાબર. તો એને કાર્બન 12 સંસ્થાનિકને પ્રમાણિત કર્યું. હવે આને જવા દો. ઈસવીસન 1961 માં પાછો કાર્બન 12, કાર્બન 12 એટલે તો કે એના 1/12 એટલે એના 12 ભાગ કર્યા. અહીંયા કેમ 16 ભાગ કર્યા હતા, એવી રીતના એના એક સરખા 12 ભાગ કર્યા અને ઈ 12 ભાગમાંથી એક ભાગ લઈને એને પ્રમાણિત કર્યો. હજી એકવાર રિપીટ કરું છું. તમે એમ કહો ધારો કે મારે 2 કિલોગ્રામ ટમેટા જોઈશે, તો સામે 2 કિલોગ્રામ મારે વજનીય તો રાખવું પડશે ને. તો ઈ વજનીય તરીકે એને કાર્બનના 12મો ભાગમાંથી એક ભાગ લીધો અને એને રાખ્યો અને એની સામે જે પરમાણુનું દળ હોય લખી દીધું. આ એમ કહેવા માંગે છે 12 1/12, આ 1/16, બીજું કઈ કહેવા નથી માંગતા. સમજાણું? એનો 12મો ભાગ, એમાંથી જે એક ભાગ કર્યો એને રાખ્યો મેં. C12 એટલે કે કાર્બન 12 સમસ્થાનિક એક પરમાણુય દળના 1/12મા ભાગને માન્ય ગણવામાં આવ્યો. પહેલા શું હતું તો કે ઓક્સિજનના 16મા ભાગને, પછી હજી ઈસવીસન આગળ આવ્યા 1961 માં પહોંચ્યા તો અહીંયા કાર્બનના 12મા ભાગને માન્ય ગણવામાં આવ્યો. ઈ હોય તો પરમાણુનું દળનું વજન હોય. આનો એકમ શું હતો તો કે યુ, યુનિફાઈડ. પછી કાર્બન 12 ની સાપેક્ષે મળતા જે તે તત્વના પરમાણુય દળ નીચે મુજબ છે. હવે છેલ્લે ફાઇનલ શું થયું, કાર્બન 12, એની સામે તમે જે રાખો અને એનો વજન આવે ઈ તમારું ફાઇનલ, બરાબર. ધારો કે મેં હમણાં કેમ તમને કીધું 2 કિલોગ્રામ ટમેટા જોઈએ છે તો 2 કિલોગ્રામનું વજન રાખ્યું, એની સામે બેલેન્સ થાય એટલા ટમેટા એટલે ફાઇનલ 2 કિલો જોઈએ. 1 કિલો જોઈએ છે તો 1 કિલોગ્રામનું વજન રાખ્યું અને સામે ટમેટા રાખ્યા, એ બે બેલેન્સ થઈ ગયા તો 1 કિલો ટમેટા જોઈએ ફાઇનલ. તો એવી રીતના પરમાણુય દળ નક્કી કરવા માટે કાર્બન હતો 12, એના એક સરખા 12 ભાગ કર્યા, જેમાં અહીંયા 16 કર્યા હતા. એમાંથી એક ભાગ લઈ લીધો અને એને આ બાજુ રાખ્યો અને એની સામે બધા પરમાણુય દળ પરમાણુને મૂકતા ગયા. જેટલો થતો હતો એટલો એનો વજન. તો એમાં બધાય અલગ અલગ તત્વો અહીં જો તમને આપેલા છે, એના પરમાણુય દળ આપણે હવે લખશું. કેટલા મળ્યા તો હવે લખશું. સૌપ્રથમ હાઇડ્રોજન. તો યાદ કરો તો પહેલા પરમાણુય દળ લખતા પહેલા એક વસ્તુ યાદ કરો, હાઇડ્રોજનની સંજ્ઞા શું થાય, H થાય. શું થાય? H. તો હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 મળ્યો મને. 1 એકો
ત્યારબાદ કાર્બન. કાર્બનની સંજ્ઞા શું થાય? C. તો એનો મળ્યો મને 12. આ કાર્બન 12 ની સાપેક્ષે, કારણ કે જો 12 છે ને, એ તો એક સરખા 12 ટકા જોઈએ, 12 ભાગ્યા 12 એક જ આવે. ત્યારબાદ એવું નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનો મળ્યો મને 14. પછી એવું ઓક્સિજન. નાઇટ્રોજનની સંજ્ઞા શું થશે? કેપિટલ N. ઓક્સિજનની સંજ્ઞા શું થશે? કેપિટલ O. ઓક્સિજનનો મળ્યો 16. સોડિયમ. સોડિયમ એટલે કેપિટલ S. કેપિટલ S ના, કેપિટલ S એટલે સલ્ફર થાય. સોડિયમ એટલે થશે Na. યાદ કરવાનું લેટિન નામ નેટ્રિયમ, એટલે આપણે શું લખતા? Na લખતા. અને સોડિયમનો પરમાણ્વીય દળ મળ્યો 23. ત્યારબાદ મેગ્નેશિયમ. મેગ્નેશિયમ એટલે Mg, અને મેગ્નેશિયમનો પરમાણ્વીય દળ હતો 24. સલ્ફર. સલ્ફર એટલે થશે S, અને એનો પરમાણ્વીય દળ હતો 32. ક્લોરીન. ક્લોરીન એટલે Cl. C કેપિટલ L સ્મોલ, એનો પરમાણ્વીય દળ હતો 35.5. જો હું પરમાણ્વીય દળ પોઈન્ટમાં પણ આવી શકે. ત્યારબાદ છેલ્લું કેલ્શિયમ. કેલ્શિયમ એટલે સંજ્ઞા થશે Ca. C કેપિટલ અને A સ્મોલ, તો એનો પરમાણ્વીય દળ હતો 40. આવી રીતના મને કાર્બન 12 ની સાપેક્ષે અલગ અલગ તત્વોના પરમાણ્વીય દળ મળ્યા. બરાબર? અને પરમાણ્વીય દળ માટે હજી એક શરત ફાઇનલ શું? તો કે પરમાણ્વીય દળ મળે એની પાછળ શું લખવાનો? U. એનો શું છે? એકમ છે, યુનિફાઈડ કરેલો. બધાયમાં પાછળ શું હોય? U લખવું ફરજિયાત છે. હજી આપણે એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. તો કે ડાલ્ટને શું કીધું? દરેક તત્વના પોતાનું પરમાણ્વીય દળ છે. એમાંય અતિ સૂક્ષ્મ દળ હોય એનું પરમાણુનું શું કરવું? દળ ગોતવું ખૂબ જ મુશ્કેલ, કેમ કે અતિ સૂક્ષ્મ કદ ધરાવે છે. ત્યારબાદ રાસાયણિક સંયુગીકરણના નિયમની મદદથી તમે પરમાણુનું દળ શોધી શકો છો. હવે એમાં પહેલા શું આવ્યું? તો કે પરમાણ્વીય દળ હતો એનો શરૂઆતમાં એકમ AMU હતો. AMU એટલે એટોમિક માસ યુનિટ. પરંતુ IUPAC માં સુધારો વધારો કર્યો અને ખાલી U કરી નાખ્યો. U એટલે યુનિફાઈડ. પછી એને પેલા ઓક્સિજનના 16મા ભાગને પરમાણ્વીય દળ તરીકે લીધો. હજી આગળ સાલ ગઈ, ઈસવીસન 1961 માં પૂછ્યા. તો કાર્બનના 12મા ભાગને પરમાણ્વીય દળ તરીકે લીધો. અને એ કાર્બન 12 ની સાપેક્ષે તમને અલગ અલગ તત્વના પરમાણુના દળ અહીંયા મળ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પરમાણ્વીય દળ જોયું. આ 3 માર્કનો ખૂબ જ મોસ્ટ ટાઈપી ક્વેશ્ચન છે અને સાવ ઈઝી છે. તમે આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પરમાણ્વીય દળ વિશે જોયું. ત્યારબાદ એના પછીના ક્વેશ્ચન છે એ પણ પરમાણ્વીય દળ આવે એટલે આ ક્વેશ્ચન આવે. વધારે કઈ એવા હાર્ડ નથી. એ આવડશે એટલે પાછળના 2-3 ક્વેશ્ચન તો એમને આવડશે. બરાબર? મેઈન ક્વેશ્ચન જે આવે એ પાકું કરી લેવાનું. વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણ્વીય દળ એકમ નક્કી કરવા ઓક્સિજનને શું કામ મહત્વ આપ્યું? યાદ કરો, આપણે હમણાં અહીં જોઈ લીધું. ઓક્સિજનના જે 16 ભાગ હતા પહેલાની વાત છે. પછી આપણે કાર્બન પાસે લઈ ગયા, ઇટ્સ ઓકે. પણ પહેલા એને શું કામ ઓક્સિજનને જ મહત્વ આપ્યું? એની પહેલી પ્રાયોરિટી શું કામ ઓક્સિજન જ હતી? કેમ કાર્બન નહીં? કેમ સોડિયમ નહીં? શું કામ? કારણ કે એના કારણો આપો. શા માટે? એવો આપણને પ્રશ્ન પૂછે છે. તો આ વસ્તુ તો આપણને ખબર છે. ઓક્સિજનના 16મા ભાગને આપણે એકમ તરીકે લેતા હતા કે ઓક્સિજનના એક સરખા 16 ભાગ કરી દઈએ અને પછી એમાંનો જે એક ભાગ હોય એ આપણા પરમાણુના એકમ તરીકે આપણે વજનમાં લેતા. અને પરમાણ્વીય દળનો એકમ શું હતો? યસ, U. કેપિટલ U અથવા સ્મોલ u, યુનિફાઈડ. એના કારણો છે. શા માટે? તો કે એના કારણો, પહેલું કારણ તો એ કે ઓક્સિજન એને બધાય સાથે જોડાઈ નવું સંયોજન બનાવી દે. ધારો કે તમારી પાસે 2 હાઇડ્રોજન છે H2. હવે એમાં ઓક્સિજન આવે તો શું બની ગયું? પાણી બની ગયું. H2O એટલે પાણી. એટલે પાણી એક સંયોજન છે પાછું. કેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન બે મિક્સ થઈને પાણી બન્યું ને.
એટલે જો છે કે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવી દે. અહીંયા જો પાણી બનાવી દીધું, આપણે એક એક્ઝામ્પલ જોયું. ત્યારબાદ એનું બીજું કારણ એ હતું કે આ એકમ એટલે કેવો એકમ? તો આ 1/16 વાળો એકમ. એની મદદથી મહત્તમ તત્વોના પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થતા. યાદ કરો, કાર્બનમાં આપણે ક્લોરીન નું જોયું હતું 35.5 હતું. ઈ કેવું થયું? પાછું અપૂર્ણાંક થયું. પૂર્ણાંક થાય નહીં. પૂર્ણાંક એટલે કેવી સંખ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 સળંગ આવી જાય. એમાં વચ્ચે પોઈન્ટ વાળી સંખ્યા આવશે નહીં. તો આ ઓક્સિજન થી એક ફાયદો એ હતો કે મોટા ભાગના તત્વોના જે પરમાણ્વીય દળ હતા ને, ઈ પૂર્ણાંકમાં જ મળતા. ક્યાંય ઓલા ક્લોરીનની જેમ 35.5 ને એવું મળતું નહીં. આ બે એના કારણો હતા. પહેલું શું કે બધાય સાથે ઓક્સિજન પ્રક્રિયા કરીને સંયોજન બનાવી નાખે, અને બીજું સિમ્પલ કે એના જે પરમાણ્વીય દળ મળતા આ એકમની મદદથી ઈ બધાય કેવા હતા? પૂર્ણાંક હતા. બસ આ બે જ વિષય. સાવ સિમ્પલ. એમાં આ તો વસ્તુ આપણે આગળ જોઈ ગયા હતા. ઈ જ પાછું એવું ના પાછી આપણે નાની બે વસ્તુ જોઈ. ત્યારબાદ હજી આપણે આગળ વધીએ. સામાન્ય રીતે પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? તો મોટા ભાગે પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા નથી. જો એને ચોકડી મારેલી છે. પોતે સ્વતંત્ર રૂપે એકલા અસ્તિત્વ ધરાવતા નથી. આગળ બે કે તેથી વધુ પરમાણુઓ સાથે રાસાયણિક બંધથી જોડાઈને અણુ અથવા આયન બનાવે છે. તમે જાણો છો પરમાણુ એટલે શું? નાના ભાગ. એ બધા ભેગા થાય ત્યારે એક શું બને? અણુ બને, અથવા તો એક આયન બને. ધારો કે આપણે એક સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે મકાન બનાવવું છે તો ઘણી બધી ઈંટ, તો ઈંટ શું થયા? પરમાણુ થયા. ઘણી બધી ઈંટ ભેગી થઈને એક મકાન બનશે. તો એક મકાન શું થયો? અણુ અથવા તો આયન. આ એનું સાવ ઈઝી એક્ઝામ્પલ. સમજાણું? કે બે કે તેથી વધુ એટલે ઈંટ તો ઘણી બધી હશે અને બધાય ભેગા થઈને એક મકાન એટલે એક અણુ બનાવશે. આપણે આગળ જોઈએ છીએ ઈ જ વસ્તુ છે. હજી આપણે આગળ વધીએ. પરમાણુના આ સ્વરૂપને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અથવા સ્પર્શ પણ કરી શકીએ છીએ. મકાનમાં સ્વાભાવિક જ છે, તમે જોઈ શકો, અડી શકો અને સ્પર્શ પણ અનુભવી પણ શકો. કે ભાઈ હું અત્યારે છું તો મકાનની અંદર છું, વરસાદ આવે છે તો મને કાઈ થાતું નથી. એનો મતલબ શું છે? ફીલિંગ છે, અનુભવી શકાય છે. નકર વરસાદ આવ્યો ઉપર મકાનની છત ન હોય તો શું થાય? આપણે પલળી જાય. તો આ ત્રણેય વસ્તુ થઈ. કોને? તો કે આ જે નવી વસ્તુ બની ને અણુ, એની વાત થઈ છે. પરમાણુના આ સ્વરૂપને, આ એટલે કેવું? તો કે અણુ આયન વાળું સ્વરૂપ. ઈ જે સ્વરૂપ બન્યું ને તમે અડી શકો, જોઈ શકો અને સ્પર્શ પણ કરી શકો છો. સાવ ઈઝી. બરાબર. પહેલું શું હતું? તો કે ઓક્સિજન ને શું કામ? એના બે કારણ આપ્યા. ત્યારબાદ પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? આનો પણ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો આગળ ક્વેશ્ચન આવશે કે પરમાણ્વીય દળ એકમને વ્યાખ્યાયિત કરો. હવે જો આગલો ક્વેશ્ચન તમને આવડી ગયો છે ને એટલે આ બધું આવડી જશે. હમણાં તમને વાત કરી જે મેઈન ક્વેશ્ચન હોય એ આવડે એટલે એની અંદરથી ઘણા બધા અલગ અલગ પેટા ક્વેશ્ચન નીકળે. એ તમને આવડે છે, પરંતુ આ શરત શું? મેઈન પ્રશ્ન આવડવો જોઈએ. આ એવું છે પરમાણ્વીય દળ એકમને વ્યાખ્યાયિત કરવાનો. એકમ શું હતો? યાદ કરો, પહેલા એક એકમ હતો AMU, એટોમિક માસ યુનિટ. પણ પછી IUPAC એને શું ભલામણ કરી? તો કે આખા AMU ની બદલે ખાલી U રાખો, યુનિફાઈ. અને એ શું થયો? ફાઇનલાઇઝ થયો. અહીં એક વસ્તુ પૂછી છે. કાર્બન 12 સંસ્થાનિકના એક પરમાણુના દળને 12મા ભાગને પરમાણ્વીય દળ એકમ કહે છે. પેલા આપણે જોયું, પહેલા ઓક્સિજનનો 16મો ભાગ રાખ્યો હતો, પછી કાર્બનનો 12મો ભાગ હતો. એ શું હતો? ઈસવીસન 1961 માં એ ફાઇનલ થયો છે. એને આધારે જ આપણને ઘણા બધા તત્વના પરમાણ્વીય દળ જોયા આપણે. 1 2 12 14 16 બરાબર એવા અમે લખ્યા. આ ઈ વાતની વ્યાખ્યા છે. ઈ જ પાછી કાર્બન 12 સંસ્થાનિકને ધ્યાનમાં રાખીને શું તો અલગ અલગ તત્વના પરમાણ્વીય દળ નક્કી કર્યા. પાછો એવું. અને એનો એકમ શું હતો? તો કે U. U એટલે શું થાય? યસ, યુનિફાઈ. બરાબર. આ પ્રશ્ન પૂરો. વેરી ઈઝી. ત્યારબાદ હજી આપણે આગળ વધીએ. કોઈ એક પરમાણુને નળી આંખે જોવો શા માટે શક્ય નથી? તો હવે આ ચાલો જવાબ જોતા પહેલા તમે યાદ કરો તો આવું કે આવી ગયું તમારે? આવ્યું? હમણાં પહેલા જ ક્વેશ્ચનમાં એવું હતું કે અમુક પરમાણુઓ નળી આંખે જોઈ શકાતા નથી.
કારણ કે એનું કદ કેવું હોય, અતિ સૂક્ષ્મ હતું. તો એનો જવાબ છે, જો દરેક તત્વનો પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતો નથી. સાવ એવડો જવાબ 1 માર્કના. બે એક એક માર્કમાં પૂછાય. પણ આ તમારે વાંચવા ન પડે. ક્યારે ન વાંચવા પડે? જો તમે મેઈન પરમાણુય દળ પ્રશ્ન યાદ રાખ્યો હોય તો આ તમારે કાંઈ વાંચવું પડે નહીં. એ 3 માર્કના ક્વેશ્ચનમાંથી બીજા એક એક માર્કના પણ ઘણા બધા ક્વેશ્ચન નીકળી શકે. આ ઉપરાંત ખાલી જગ્યા પણ પૂછાઈ શકે, જેમ કે પરમાણુય દળ ખાલી જગ્યા એકમ તરીકે દર્શાવાય છે. તો અહીંયા શું આવે? યુ, યુનિફાઈડ. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે પરમાણુય દળ જોયા, એના એકમો વિશે માહિતી કરી, એની કઈ રીતે ગણતરી કરી એના વિશે પણ આપણે જોયું. તો આશા રાખું છું કે જે પરમાણુય દળ છે ટોપિક તમારે ક્લિયર થઈ ગયો છે. અને જો હજી પણ તમને એમાં કંઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. ત્યાં સુધી આપણે આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અણુઓ વિશે જોઈશું. ચેપ્ટરનું નામ જ છે ને પરમાણુઓ અને અણુઓ. તો આ તો જોઈ ગયા આપણે. હવે અણુઓ અને એની આણ્વિકતા એના વિશે આપણે જોઈશું. ધન્યવાદ.